પુખ્ત વયના છોકરા છોકરી ઉપર આટલું ટોર્ચરિંગ પોલીસ દ્વારા મેં આજ દિવસ સુધી જોયું નથી। આ બાબતે હવે શું પગલાં લેવાશે, તમે શું અપેક્ષા રાખો છો અને કયા પ્રકારની ફરિયાદ નોંધાવી છે કે હવે નોંધાવશો? એક તો હથિયારોથી બધી રીતે મારામારી કરી છે, ઓલા એમના મમ્મીને માર્યા છે, તો એ જે માર્યો છે એની પણ અમારે ફરિયાદ FIR દાખલ કરવાની છે। અને આ છોકરીને નથી જવું ને પરાણે અપહરણ કરીને લઈ ગયા છે છોકરાની સામેથી, તો તાત્કાલિક છોકરીનો પણ અમને જીવ જોખમમાં લાગે છે। કારણ કે ઘણી વખત એના પપ્પા એમ કહેતા હતા બેયને મારી નાખશું, તે આવું કર્યું, અમારી આબરૂ કાઢી, અમે તને મારી નાખશું। એટલે છોકરીનો જીવ જોખમમાં છે અને દીકરીને અમારે એને જવું નહોતું ને પરાણે લઈ ગયા છે, એટલે અપહરણનો કેસ પણ અમારે દાખલ કરવાનો છે। તો આપે સાંભળ્યું, ભાવનગર શહેરમાં પ્રેમ લગ્નનો છે તે ખરાબ અંજામ જે આવ્યો છે। ભાવનગર શહેરમાં જે એક યુવક છે, ભાવનગર જિલ્લાનું જે ઢસા ગામ આવેલું છે ત્યાંના રસનાળ ગામનો જે આ બ્રાહ્મણ જે યુવક છે તેણે પ્રેમ લગ્ન કર્યો હતા અને પ્રેમ લગ્ન કર્યા બાદ આજે સમાધાન માટે જ્યારે તેમના સસરાના ઘરે ભાવનગર ઇસ્કોન મેગા સિટીમાં તેઓ જમવા માટે આવ્યા ત્યારે જમવાના બદલે તેમને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના જે પત્ની છે તેમનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યા છે તેવો આ યુવકનો આક્ષેપ છે। અને સાથે 4 વાગ્યાનો બનાવ છે, અત્યારે 7:30 થવા આવ્યા છે, એટલે કે 8 વાગવા આવ્યા છે। 4 વાગ્યાનો બનાવ છે, તેને 3 થી 4 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નથી આવી તેવો પણ તેમના સાથે આક્ષેપ તેમણે લગાવ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો આ સમગ્ર જે બનાવ બન્યો છે તે ભાવનગર શહેરના અતિ પોશ ગણાતા વિસ્તાર એટલે કે ઇસ્કોન મેગા સિટીમાં બનાવ બન્યો છે। આ જ ઇસ્કોન મેગા સિટી છે જ્યાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી રહે છે। એટલે કે જો જીતુ વાઘાણી જે સોસાયટીમાં રહેતા હોય ત્યાં દિન દહાડે કોઈ યુવતીનું અપહરણ થઈ જાય ને તેને મારવામાં આવે, સાથે ત્યાંથી તેને લઈ જવામાં આવે, તેની ઉપર હવે ભાવનગર શહેરમાં આજે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે કઈ રીતે કથળી છે કે શું ભાવનગરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કહેવું તે તો હવે આવનારો સમય જ કહેશે। જોવું રહ્યું યુવકે જે હવે આક્ષેપ લગાવ્યા છે કે સમાધાન માટે રાજ્યના જે મંત્રી છે જીતુ વાઘાણી તેમજ જે કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયા તેમણે પણ ખૂબ ફોર્સ કર્યો હતો। સાથે જ જે દર્શનાબેન જોશી છે બ્રહ્મ સમાજના આગેવાન છે તેમણે પણ આક્ષેપ લગાવ્યો છે। જોવું રહ્યું કે આ યુવકના જે પત્નીનું હવે અપહરણ કરવામાં આવ્યું છે તેને ભાવનગરની નીલમબાગ પોલીસ છે તે કેટલા કલાકોમાં શોધીને લાવે છે।